આ મોટું ટાંકું અને એક નાનું ટાંકું, 2 ટાંકા પાણીના છે। આ અમારી આડવડ પ્રાથમિક શાળા છે। નીચે પડી ગઈ છે બપાઈ, એટલા બપાઈ આવ્યા છે ને જો। આજે આપણે જીરામાં નીંદણની દવા નાખવાની છે। આપણે પાણી ભરી લીધું છે ટોકામાં અને બટાટા વાવવાના છે વચ્ચે જે ગાળો છે એમાં, એટલે ઓર્ગેનિક રીતે વાવે છે, એમાં કોઈ ખાતર। આજનો બ્લોગ આપણે ચાલુ કર્યો છે નિશાળથી, અને તમે મારી પાછળ જુઓ આ કઈ વેરાયટી છે કે આટલા બધા પપૈયા આવે છે। અને એક બીજી પપૈયા છે જો, એના વજનથી નીચે નમી ગઈ છે। આ જો આ પપૈયા છે, વજનથી જ નીચે નમી ગઈ છે। કેટલા પપૈયા આવ્યા છે, ત્યાં પણ છે 3-4 બીજી પપૈયા છે। અને જો અલગ અલગ બધા ઝાડવા આવ્યા છે। પાછળની બાજુ છે નિશાળની, અને આગળ બાજુથી તમને બતાવું। અને આ સાઈડ બંને ટાંકા છે, આ પાણીના ટાંકા છે 1 અને 2। આ અમારી આડવડ પ્રાથમિક શાળા છે, અને અહીંયા 2 પાણીના ટાંકા છે, એક આ મોટું ટાંકું અને એક નાનું ટાંકું। 2 ટાંકા પાણીના છે, અને ઘણા બધા ઝાડવા આવેલા છે। ઝંડા ગીત લખેલું છે, અને ત્યાં વંદે માતરમ લખેલું છે, અને રાષ્ટ્રીય ગીત લખેલું છે। તો આ બટાકા વાવેલા છે, અને આ બટાટાને હવે 20 દિવસ થઈ ગયા છે। ત્યાં આપણે તમાકુ વાવી હતી, અને ત્યાં આગળની સાઈડ જીરું છે બીજા ખેતરમાં। અહીંયા આપણે ડુંગળીનું વાવેતર કર્યું છે, એ પણ આપણે આગળના બ્લોગમાં બતાવી દીધું। આપણે આજે જોઈશું કે આનું મૂળ હવે કેવા મજબૂત થઈ ગયા છે। 20 દિવસ થયા છે બટાટાને। આપણે આવી ગયા છે બટાટાના ખેતરમાં, અને તમે જોઈ શકો છો કે આ બટાટાને હવે 20 દિવસ પૂરા થઈ ગયા છે, અને આમાં કોઈ દવા નથી આપી, જેવી કે માઇકોરાજા કે એવું કંઈ આપણે આનો છંટકાવ નથી કર્યો। જોઈએ અને મૂળ કેવા છે, કેવા મજબૂત થયા છે એ બધું આપણે। તો મૂળ જોઈ શકો છો, જો એકદમ સારી રીતે ફેલાઈ ગયા છે। આમાં કઈ દવા નથી આપી, બધા માઇકોરાજા દવા આપે છે, એમાં મૂળ સારી રીતે એવા વિકાસ થાય છે મૂળનો। આપણે આમાં કંઈ નથી આપવું, પણ છતાં પણ જુઓ તમે મૂળ જુઓ, બહુ સારું છે। આજે આપણે જીરામાં નીંદણની દવા નાખવાની છે। આપણે પાણી ભરી લીધું છે ટોકામાં, અને ભેજ થઈ જાય એટલે ચાલુ કરશું આપણે દવા છાંટવાનું। આ અમારે દાદો છે, અને આ એમને વાડી છે, આંબાની વાડી કરી છે, અને રોટોવેટર મારવાનું ચાલુ છે। તો આમાં રોટોવેટર મારી અને બટાટા વાવવાના છે વચ્ચે જે ગાળો છે એમાં, એટલે ઓર્ગેનિક રીતે વાવે છે, એમાં કોઈ ખાતર નહીં કે કોઈ દવા નહીં। તો એ રીતે બટાટાનું વાવેતર કરે છે। વચ્ચે જે જગ્યા છે એમાં બટાટા, અને અમારા દાદો છે, આ એમનું ઘર તૈયાર થઈ રહ્યું છે, અત્યારે ચાલુ છે। આમાં આપણે ઘઉંનું વાવેતર કર્યું છે, અને ઘઉં સરસ રીતે નીકળી ગયા છે। આજે આપણે પહેલો સ્પ્રે મારવાનો છે। નીંદણ બહુ નીકળ્યું છે, એટલે પહેલો સ્પ્રે મારવા છે નીંદણનો। આપણે દવા લાવી દીધી છે, અને 10 પંપની દવા આપણે બનાવવાની છે। ટાંકામાં આપણે પાણી ભરી લીધું છે। તો આપણે 5 પંપ સ્પ્રે કરી દીધા છે નીંદણની દવાના, અને નીંદણમાં જે દવા આપણે છાંટી છે એ એનું રિઝલ્ટ આપણને મળવા માંડ્યું છે, અને જે આ નીંદણ છે એ બળવા માંડ્યું છે। અને આપણે એક પંપમાં 10 mlની દવા બનાવી છે, તો 10 આપણે પંપ બનાવ્યા છે। આવી રીતે આપણે દવા બનાવી છે, અને આ રહી દવા એ મિત્રો સ્પ્રે મારવાનું ચાલુ છે, અને આપણે આ 7મો પંપ સ્પ્રે મારી રહ્યા છે। દવા આપણે છાંટી રહ્યા છે, અને જો 5 વાગી ગયા છે, સનસેટ થઈ રહ્યો છે। આપણે હવે જઈશું ઘરે, અને કાલે હવે જોઈશું આમાં કેવું રિઝલ્ટ મળે છે। આજે તો આ સાઈડમાં બધું નીંદણ છે એ બળી ગયું છે, અને એ સાઈડ જે લીલું દેખાય છે એ કાલે ખબર પડે એમાં।